કચ્છમાંથી બદલી કરાવીને ગયેલા શિક્ષકો જેમને પાછું કચ્છમાં રહેવું છે અથવા આવવું છે તેવા ઘણા બધા શિક્ષકોની માંગણી આવી છે કે અમારી બદલી રદ કરાવી દો, અને એની રજૂઆત આપણે ઉપર રાજ્ય સંઘને કરી છે. અને રાજ્ય સંઘના આપણા જે હોદ્દેદારો છે એ માનનીય શિક્ષણ મંત્રી સાથે વાતો કરી છે અને પોઝિટિવ જવાબ મળ્યો છે. ઘણા બધા શિક્ષકોની જો બદલી રદ થાય તો એનો વધારે ફાયદો કચ્છમાં થાય. બીજો મુદ્દો એવો પણ છે કે નવી ભરતી ચાલી રહી છે, ત્યારે ફરી પાછા 300 થી 350 શિક્ષકો 3 લાખના બોન્ડ ભરીને રાજીનામું આપીને પણ જઈ રહ્યા છે. તો એ પણ કચ્છને ખોટ પડે તો વારંવાર આપણી એક રજૂઆતો આવે છે કે ભાઈ કચ્છના સ્થાનિક ઉમેદવાર જે છે ઘણા બધા એમને કચ્છમાં નોકરી મળી રહે તો એ પ્રવાસીની ભરતી કરવામાં આવે એ અમે માંગણી કરવાના છીએ. અને ફરી પાછા વેકેશન આવી રહ્યા છે ત્યારે જિલ્લા ફેરબદલી કેમ્પ, તાલુકા ફેરબદલી કેમ્પ અને એટેડ બદલી કેમ્પ આવી રજૂઆતો શિક્ષકો કરી રહ્યા છે. તો વેકેશનમાં જો બદલી કેમ્પ થઈ જાય તો બધું જ વળી પાછું પ્રક્રિયા શાંત થઈ જાય અને ખુલતા વેકેશને બધા જ પોતપોતાની જગ્યાએ સેટ થઈ જાય. એટલે આ રજૂઆતો આવી છે. અને સૌથી એક અગત્યની રજૂઆત એ છે માંગણી કે શિક્ષકોના પગાર દર વખતે ઘણા વખતે બહુ મોડા થાય છે અને તેની પ્રક્રિયા પણ બહુ લાંબી છે. તો બીજા બધા કર્મચારીઓ જેવા કે આર્મીના કર્મચારીઓ, પોલીસના કર્મચારીઓ છે, તલાટીઓ છે, એમના પગાર જો પહેલી તારીખના થઈ જાય છે તો તેવી જ રીતના શિક્ષકોના પણ પગાર પહેલી તારીખના થાય એના માટે અમે રજૂઆત પહેલાં પણ કરી છે અને ફરી રજૂઆત કરવાના છીએ. અને બધી જ પ્રક્રિયાઓ જ્યારે ઓનલાઈન થાય છે ત્યારે આ પ્રેસા જેવા સોફ્ટવેરના કારણે પગારમાં બહુ મોડું થાય છે. તો ખરેખર તો ગાંધીનગર કક્ષાએથી જ પહેલી તારીખના શિક્ષકોના બધાના પગાર થઈ જાય એવી અમારી એક રજૂઆત અને માંગણી છે.